મૂળ અમદાવાદના અને હાલ અમરેલીના સાવરકુંડલામાં રહેતા કેવિન પ્રવીણ ભટ્ટની પોલીસે ધરપકડ કરી છે। આ શખ્સે પોતાની પત્ની સાથે મળીને અમદાવાદ ખાતે શિવા ઇન્વેસ્ટમેન્ટ નામની શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ખોલી હતી, જેમાં ઉનાના એક વ્યક્તિને એજન્ટ બનાવ્યો હતો। આ એજન્ટના આધારે ઉનામાંથી 34 લોકોને શેર બજારમાં ઇન્વેસ્ટ કરી ઊંચી રકમ આપવાની લાલચ આપી હતી અને આશરે નફા સાથેના 3 કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેરી લીધા હતા। જો કે લોકોના રૂપિયા ડૂબી ગયા હોવાની જાણ થતાં ઉનાનો એજન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે આ બંને પતિ પત્ની વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મુખ્ય આરોપી કેવિન પ્રવીણ ભટ્ટની ઉના પોલીસે ધરપકડ કરી હતી। જો કે પોલીસે આ મામલે વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી છે। આરોપીનું સાચું નામ કેવિન પ્રવીણ ભટ્ટ નહીં પરંતુ જયેશ વિનોદ વાઢેર છે, જે અમદાવાદનો છે। એટલું જ નહીં, અમદાવાદમાં તેમના પર 2 કેસ પણ નોંધાયેલા છે। પોલીસે હાલ આરોપીને દબોચી લઈ આરોપીની પત્નીને શોધવા કવાયત આદરી હતી। ઉના પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 409, 420 અને 120B મુજબ આરોપી કેવિન પ્રવીણભાઈ ભટ્ટ તથા તેની પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં તેઓ શિવા ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે। મૂળ અમદાવાદના અને હાલ અમરેલીના સાવરકુંડલામાં રહેતા કેવિન પ્રવીણ ભટ્ટની પોલીસે ધરપકડ કરી છે। આ શખ્સે પોતાની પત્ની સાથે મળીને અમદાવાદ ખાતે શિવા ઇન્વેસ્ટમેન્ટ નામની શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ખોલી હતી, જેમાં ઉનાના એક વ્યક્તિને એજન્ટ બનાવ્યો હતો। આ એજન્ટના આધારે ઉનામાંથી 34 લોકોને શેર બજારમાં ઇન્વેસ્ટ કરી ઊંચી રકમ આપવાની લાલચ આપી હતી અને આશરે નફા સાથેના 3 કરોડ રૂપિયા લોકો પાસેથી ખંખેરી લીધા હતા। જો કે લોકોના રૂપિયા ડૂબી ગયા હોવાની જાણ થતાં ઉનાનો એજન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે આ બંને પતિ પત્ની વિરુદ્ધ વિશ્વાસઘાત સહિતની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મુખ્ય આરોપી કેવિન પ્રવીણ ભટ્ટની ઉના પોલીસે ધરપકડ કરી હતી। જો કે પોલીસે આ મામલે વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી છે। આરોપીનું સાચું નામ કેવિન પ્રવીણ ભટ્ટ નહીં પરંતુ જયેશ વિનોદ વાઢેર છે, જે અમદાવાદનો છે। એટલું જ નહીં, અમદાવાદમાં તેમના પર 2 કેસ પણ નોંધાયેલા છે। પોલીસે હાલ આરોપીને દબોચી લઈ આરોપીની પત્નીને શોધવા કવાયત આદરી હતી। ઉના પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ 409, 420 અને 120B મુજબ આરોપી કેવિન પ્રવીણભાઈ ભટ્ટ તથા તેની પત્ની રૂપાબેન કેવિનભાઈ ભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનામાં તેઓ શિવા ઇન્વેસ્ટમેન્ટ નામે શેર બજારમાં રોકાણ કરતી બનાવટી કંપની ઊભી કરી લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ 34 રોકાણકારોને કુલ નફા સહિતની આશરે 3 કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુનો ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે।